નમસ્કાર, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે। સમાચારો સાથે હું છું આપની સાથે વિકાસ મકવાણા। સમાચારની શરૂઆત કરીએ તો અમદાવાદ શહેરમાં ખાનગી બસ પરનો પ્રતિબંધ સુપ્રીમ કોર્ટે પણ યથાવત રાખ્યો છે। ગુજરાત હાઈકોર્ટના ચુકાદા વિરુદ્ધ થયેલી અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી છે। ખાનગી બસ સંચાલકોને શહેરમાં પ્રવેશ આપવાની માંગ સાથે અરજી થઈ હતી, જેમાં આરટીઓના નિયમ અને 2004માં 18 રૂટ પર 24 કલાકની મંજૂરી અપાઈ હતી, જે યથાવત રાખવાની માંગ હતી। જો કે સુપ્રીમ કોર્ટે અરજીને ફગાવતા હવે શહેરમાં સવારે 8 થી રાતના 10 વાગ્યા સુધી ખાનગી બસના પ્રવેશ પરનો પ્રતિબંધ યથાવત જ રહેવાનો છે। આજ અંગે જાણકારી આપશે સંવાદદાતા કલ્પિન ત્રિવેદી ફોનલાઈન પર જોડાઈ ગયા છે। કલ્પિન, જે ખાનગી બસના સંચાલકો સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતા, સુપ્રીમ કોર્ટ તરફથી શું કહેવામાં આવ્યું, શું કહીને તેમની અરજી ફગાવવામાં આવી? બિલકુલ વિકાસ, જે પ્રમાણે સુપ્રીમ કોર્ટે ખાનગી બસ સંચાલકો છે તેમની જે અરજી છે તે હાલના તબક્કે ફગાવી દીધી છે। અગાઉ ગુજરાત હાઈકોર્ટે પણ આ અરજી અને તેમની જે મુખ્યત્વે રજૂઆતો હતી કે વર્ષ 2004માં 18 જેટલા રૂટ પર 24 કલાકની મંજૂરી અપાઈ હતી, એ રૂટ પર મંજૂરી ચાલુ રાખવાની રજૂઆત કોર્ટે ગત સુનાવણી અંદર ફગાવી દીધી હતી। જે લોકો લક્ઝરી સુવિધાનો ઉપયોગ કરવા માંગે છે તેમના માટે વ્યવસ્થા કરવાની જવાબદારી સંચાલકોની હોવાનું પણ હાઈકોર્ટે ઠેરવ્યું હતું। એટલે ચોક્કસથી છેલ્લા ઘણા સમયથી આ સમગ્ર મુદ્દે સુપ્રીમ કોર્ટની અંદર અપીલ પેન્ડિંગ હતી અને તેની સુનાવણી પણ થઈ હતી। આજે સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ હુકમ કર્યો છે અને પ્રવેશના વિવાદ મુદ્દે સુપ્રીમ કોર્ટે બસ સંચાલકોને ફટકાર લગાવી છે। જે ગુજરાત હાઈકોર્ટનો હુકમ છે તે યથાવત રહેશે। અમદાવાદ શહેરની અંદર આ પ્રકારની જે બસો છે તે બસો પ્રવેશ જે છે તે નહીં લઈ શકે અને તેમનો જે પ્રવેશબંધી છે તે યથાવત રહેશે। બિલકુલ, આભાર કલ્પિન, તમામ જાણકારી આપવા બદલ, અમારી સાથે જોડાવા બદલ। અમારી સાથે વિજય દેસાઈ ન્યૂઝ રૂમથી જોડાઈ ગયા છે। વિજય, અહીંયા ખાનગી બસના સંચાલકોને ક્યાંય પણ રાહત ન મળી। પહેલા હાઈકોર્ટમાં સિંગલ જજે ચુકાદો આપ્યો, તેમણે પણ કહ્યું કે પ્રતિબંધ રહેશે, પછી ખંડપીઠ બેઠી, તેમણે પણ કહ્યું કે આમાં આ બરાબર જ છે નિર્ણય। સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યા, ત્યાં પણ તેમને કોઈ પણ રાહત નથી મળી। એટલે કે અમદાવાદ શહેરમાં સીધી રીતે કહીએ તો સવારે 8 થી રાતના 10 વાગ્યા સુધી ખાનગી લક્ઝરી બસ સંચાલકોનો એટલે કે બસોનો ત્રાસ જોવા નહીં મળે, એ આ ચુકાદા પરથી સ્પષ્ટ થાય છે। આ ચુકાદો સુપ્રીમ કોર્ટ વિરુદ્ધ જે અરજી કરવામાં આવી હતી તે ફગાવતા સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના ચુકાદા વિરુદ્ધ સુપ્રીમમાં જે અરજી થઈ હતી તેને ફગાવવામાં આવી છે ને તેને કારણે આ ચુકાદો સ્પષ્ટ થાય છે। કારણ કે આની અંદર ખાનગી બસ સંચાલકો છે કે જેમણે અમદાવાદ શહેરની અંદર વિવિધ રૂટો ઉપર એટલે કે 2014માં આ પ્રકારે 18 જેટલા જે વૈકલ્પિક રૂટ હતા તેની પર લક્ઝરી બસોના પ્રવેશની જે મંજૂરી આપવામાં આવી હતી તે યથાવત રાખવામાં આવે એ પ્રકારની અગાઉ રજૂઆત કરી હતી હાઈકોર્ટમાં, જ્યાં સિંગલ બેચે ચુકાદો આપ્યો હતો તેની વિરુદ્ધમાં। જો કે તેની વિરુદ્ધમાં ખંડપીઠમાં ગયા હતા તો તેણે એ ચુકાદો યથાવત રાખ્યો હતો। ત્યારબાદ હાઈકોર્ટના ચુકાદાથી અસંતુષ્ટ એસોસિએશન દ્વારા સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી કે અમને ધંધા રોજગારના અધિકાર હેઠળ અને આરટીઓના વિવિધ નિયમ હેઠળ અમને શહેરમાં પ્રવેશવા માટેની મંજૂરી આપવામાં આવે, પરંતુ સુપ્રીમ કોર્ટે આ અરજીને ફગાવી દીધી છે। જો કે આ જે અરજી કરવામાં આવી હતી તેની અંદર સ્પષ્ટ હતું કે જે બસો છે તેને પ્રવેશ આપવામાં આવે, પરંતુ જે તે સમયે અમદાવાદ પોલીસ કમિશનરનું જે જાહેરનામું હતું તે જાહેરનામાને પડકાર્યું હતું। તે વખતે ગુજરાત હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે 2004ની સ્થિતિએ છેલ્લા 2 દાયકાની અંદર જોવા જઈએ તો શું અમદાવાદની અંદર ટ્રાફિકની સમસ્યા જે પ્રકારે વધી છે એ પ્રકારે ટ્રાફિકને સમાંતર અકસ્માતો પણ વધી રહ્યા છે। તો આ મુદ્દાને જોતા ધ્યાનમાં રાખતા અમદાવાદ પોલીસ કમિશનરનું જે જાહેરનામું છે ટ્રાફિકને રિલેટેડ તે યોગ્ય છે, એટલે બસોના પ્રવેશની મંજૂરી આપી શકાય નહીં। એટલે એ ચુકાદાને યથાવત રાખવામાં આવ્યો હતો। એટલે કે બીજી તરફ જે દલીલ કરવામાં આવી હતી તો તેની સામે પણ સુપ્રીમ હાઈકોર્ટે એ પ્રકારની એક ચુકાદામાં નિર્દેશ કરતા કહ્યું હતું કે લક્ઝરી બસોની જે સુવિધા આપવાનું છે જે તે કામ છે તે ઓપરેટરોનું વ્યક્તિગત છે। ખાનગી બસ સંચાલકો અને પબ્લિક ટ્રાન્સપોર્ટ છે બંનેને સામાન્ય નાગરિકો માટે એક સમાન ગણી શકાય નહીં। એટલે આ પ્રકારનો જે હાઈકોર્ટનો ચુકાદો હતો તેની વિરુદ્ધમાં અરજી કરવામાં આવી હતી। જો કે હવે આ અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી છે, તેને કારણે આ માર્ગ મોકળો બન્યો છે કે અમદાવાદ શહેરમાં સવારે 8 વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધી ખાનગી બસોનો ત્રાસ જોવા નહીં મળે। બિલકુલ, આભાર વિજય, તમામ જાણકારી આપવા બદલ, અમારી સાથે જોડાવા બદલ।
તો હવે ખાનગી બસના જે સંચાલકો છે તેમના માટે નિર્ણય તો આવી ચૂક્યો છે, પરંતુ ચિંતા એ છે કે સુરતમાં જે થયું હતું, સુરતમાં જ્યારે આવો નિર્ણય આવ્યો હતો પછી ખાનગી બસના સંચાલકોએ હવે સુરતવાસીઓને રિંગ રોડ બહાર જ ત્યાં મૂકવાની શરૂઆત કરી હતી. પછી કુમાર કાનાણી આવ્યા હતા મેદાને, પછી વાટાઘાટો થઈને પછી મુસાફરોની સમસ્યા હળવી થઈ હતી. પરંતુ શું આ કેસમાં હવે આ જે ખાનગી બસના સંચાલકો છે તે પોતાની આડોડાઈ બતાવશે કે કેમ તે જોવાનું રહેશે, કારણ કે હંમેશા ખાનગી બસના સંચાલકો છે એક તો ભાડા વધારે વસૂલે છે, તેમને યોગ્ય સુવિધા નથી આપતા, બીજી બાજુ તેમની બસોના કારણે ભારે ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાતી હોય છે. ઘણા સમયથી હાઈકોર્ટમાં જે સુનાવણી ચાલી રહી છે તે વખતે પણ હાઈકોર્ટે સૂચન કર્યું હતું કે પ્રતિબંધ હોવા છતાં પણ દિવસે અમને આ લક્ઝરી દેખાતી હોય છે. જો કે હવે આ નિર્ણય ખૂબ જ મહત્વનો રહેશે. અમારી સાથે નંદુભાઈ ફોનલાઈન પર જોડાઈ ગયા છે, તેમની સાથે વાત કરીશું, જે આ જે બસના સંચાલકો છે તેમના વાઇસ પ્રેસિડેન્ટ છે, પ્રમુખ. નંદુભાઈ, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. આ સુપ્રીમ કોર્ટે પણ નિર્ણય કર્યો છે, આપની અરજી ફગાવવામાં આવી છે, તેને તમે કઈ રીતે જુઓ છો? સાહેબ, હવે ડિટેલમાં જજમેન્ટ કયા ગ્રાઉન્ડ ઉપર કરી છે એ આવશે, ખ્યાલ આવશે. એકવાર જજમેન્ટ આવવા દઈએ પછી વિચાર અમે બતાવી શકીએ સાહેબ. અચ્છા, તમારી અરજી ફગાવવામાં આવી છે, સ્પષ્ટ એમાં જે હાઈકોર્ટનો જે નિર્ણય છે યથાવત રાખ્યો છે એને? હા, યથાવત રાખ્યું છે. તો એ તમે એને યોગ્ય પ્રમાણે પાલન કરવામાં આવશે કે પછી સુરત જેવી થશે કે પછી? જજમેન્ટ સાંજે કોપી આવે પછી કહીએ સાહેબ. બિલકુલ બિલકુલ, આભાર અમારી સાથે જોડા બદલ, વાતચીત કરવા બદલ. તો નંદુભાઈ કહી રહ્યા છે કે અમે સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપ્યો છે તેને અમે અભ્યાસ કરીશું ને ત્યારબાદ અમારી પ્રતિક્રિયા આપીશું.